લીંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ધાડ અને લૂંટના મામલા સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો। આ બનાવના ફરિયાદી ગોળાદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સ ચલાવતો હતો। ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા, જ્યાં ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને મારામારી અને તેઓને જમીન ઉપર સુડાવી લૂંટ કરી હતી। આવા બનાવના ફરિયાદી ગોળાદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સ ચલાવતો હતો। ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી કુલ સહિત 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા, જ્યારે ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને મારામારી તેઓની જમીન પર સુડાવી લૂંટ કરી હતી। લૂંટમાં સોના ચાંદીના ઘરેણા, રોકડા, રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા 8,44,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી તેઓના શાગીર્દો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, જેથી આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપી વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં લૂંટના કુલ 5 ગુના નોંધાયા છે। જે ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગામ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે। કેસ હતો લિંબાયતમાં મધુર જ્વેલર્સનો 2007ની સાલમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15થી 20 માણસોએ ધોકા, પથ્થર વગેરે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા। આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની, અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે। આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો। ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।